આજે ફાઇનલી પાટણની અંદરની બજારમાં નીકળ્યા છીએ અને આ છે અમારું જૂનું પાટણ અને અમે લોકો ખાખરા લેવા માટે સ્પેશિયલ આવ્યા છીએ. કેટલા લાવવાના? પાટણની ગલીએ તમે જોઈ શકો છો. અને અહીંયા જે તારક મહેતામાં નેહા આવતી ને, નેહા કે એવું કઈક નામ હતું, એમનું ઘર છે ત્યાં, એનું ઘર છે. અને ચિયા લાવવાના? સાદા કે કેવી સુની રે બજારો પાટણ શહેરની. પુરાની બિલ્ડિંગ, પુરાની, હા જો આ બધી પુરાની બિલ્ડિંગો છે બધી. કેવી તારાબેન જોશી. 1.5 કિલો જ લાવવાના. અને હવે અહીંયાથી આવે જુનાગંજ. 500 જ લાવવા. 500 બે ના જુનાગંજની બજારમાં નીકળે એમ ને ગાડી લઈને મુસાફરી કરવા માટે. તારા સાદા કિલો ખાખરાની વાતો થઈ રહી છે. કેટલા ખાખરા લેવાનું, શું કરવું. તો ગાઈસ અમે લોકો જો પાટણની બજારમાં નીકળ્યા છીએ ફરવા માટે. એટલે ફરવા એટલે શોપિંગ, થોડું ઘણું કંઈક કરવાનું છે. કંઈક અમુક વસ્તુ હું પાટણ થી અમદાવાદ લઈ જાઉં છું. એટલે અમે લોકો આવ્યા છે પાટણ અત્યારે. તો બજારમાં નીકળ્યા છીએ. દેવડા લેવા છે. જો પાછા અમે આવી ગયા પાટણ, અને એ પણ 3 દરવાજાના સદીમાના દર્શન કરવા. ગયા રવિવારે પણ અમે લોકો આવ્યા હતા દર્શન કરવા. ગયા રવિવારે પણ અમે દર્શન કરવા આવ્યા હતા. અત્યારે અમે સદીમાના દર્શન કરવા પાછા આવ્યા છીએ માતાજીનો બીજો રવિવાર ભરવા માટે. તો તમને પણ દર્શન કરાવ્યું. પબ્લિક છે ને. જય સદીમાં, જય સદીમાં. મારા પાટણની સરકાર રે, જો સદીમાં બોલો સદીમાં. જય સદીમાં, જય સદીમાં. જય સદીમાં મારી રક્ષા કરજે. હીરબા દર્શન થઈ ગયા. સદીમાનો ઇતિહાસ ખબર તમને શું છે? થોડો પણ જણાવો. હા હા. સંઘથી આવ્યા હતા. સંઘની સદી. હા એવું કઈ છે. ત્યાંથી સદીમાં આવ્યા હતા ને પછી આ ગેટે કઈક એમને એવું બનાવ કઈક બને તો 3 દરવાજે. હા હા. તો અહીંયા પછી માતાજી રહી ગયા હતા. આખું તો મને સર્ચ મારવો પડે. જો હવે દર્શન થઈ ગયા ને હવે અમે લોકો જઈએ છીએ ખાખરા લેવા માટે. અને આ જૂનું પાટણ કહેવાય ને ઈર. આ જૂનું પાટણ છે ને ઈર, હે ને. કેવી મજાની લાઈટ. દરવાજાની પેલી સાઈડ જો એટલે હા બોર્ડ આવે. હા બરાબર છે અંદર. ચલો ખાખરા. ખાખરા સાદા અને મેથીના. સ્પેશિયલ ખાખરા લેવા માટે આવ્યા છીએ. અને જો ફ્રેશ ખાખરા બને છે. હા હે, ખાખરા બનાવી અને સાફ સફાઈ થઈ ગઈ છે. હા જો ગેસ બેસ ચોખ્ખા થઈ ગયા એમ ને. અને અંદર એમનો ખાખરા બનાવે છે. આપણે બતાવીએ ચલો વિડીયોમાં. કેટલું ચોખ્ખું કિચન છે. સરસ. કિલો સાદા. બીજા મેથી ના આપો. 1 કિલો મેથી ના. હજુ સાદા જીરા વાળા છે. જીરા વાળા છે ને. લાવો જીરા વાળા આપો. હા કેટલા જોઈએ? 1 કિલો 500 અને સાવા મેથી ના દીધો 500.
હિનાબેનને મેથીના ઓછા ભાવે, જીરાવાળા ભાવશે. બીજા હજુ તાર સાદા લેવા મેથીના મારા સાદા કિલો અને 500 મસાલા વાળા. આ મસાલા આપો, મેથીની મસાલા અને કિલો આલે મેથીના. બેન, આ જો આ એક મેથી, આ જીરા અને આ બે સાદા. આ મારા થઈ ગયા. હવે આમાં હજુ સાદા લાવો. કિલો કિલો સાદા આપી દો, 1.5 કિલો આલે. મસાલા વાળા લેવાના 500 લીધા ને મસાલા વાળા. 500 અને મસાલા તલવાળા. આ કેવી લાઈટો આવે ભાઈ? કેવી લાઈટો આવે? કેવી લાઈટો આવે? એટલે લાઈટ જાય તોય લાઈટ ચાલુ થાય. તો લાઈટ ઉપર જ ચાલે. ઓકે. હવે અમદાવાદ જવાની તૈયારીઓ થઈ ગઈ છે અને ભગવતીમાંથી નાસ્તો વાસ્તો બધું લઈ લીધું છે અને હવે અહીંથી બધા બહાર નીકળશે હમણાં, એટલે પછી અમે બેસીશું ગાડીમાં. જો મિત્રો હવે બધા નીકળી ગયા છીએ. ચલો હવે ફાઇનલી અમે કાલે આવ્યા હતા ને આજે તો જઈએ છીએ હો. એટલે તમે પછી એવું ઘડીએ કહેતા નહીં કે તમે અહીં રહો એમ. જો નીકળ્યા છીએ અમે, કઈ કામ હોય ને તો જ આવીએ છીએ. કામ પતી ગયું એટલે હવે નીકળી ગયા અમે. બોલતા રહી જાય, કરવા વાળા કરતા રહે. આવવા વાળા આવતા રહે. ચાલો મમ્મી આવજો. જય માતાજી. જય માતાજી. ત્યાં મહેસાણા અને હવે આ લોકોને મારે તો છે 11 એટલે જમવાનું નહીં, પણ હેલીને ને એના પપ્પાને બબલુને પપ્પાને એ લોકો જમવાનું છે. તો આપણે પુરોહિતમાં મસ્ત જમવાનું હોય છે, એકદમ ટેસ્ટી. કેમ કે અમે એકવાર જમ્યા હતા ને તો હવે અમને ક્યાંય નહીં ગમતું. અહીંયા નીકળીએ ને તો આ હોટલમાં જ જમીએ છીએ. બહુ મસ્ત ટેસ્ટ હોય છે. ચલો હવે અંદર જઈએ. જો મિત્રો પાપડ અને સૂપ આવી ગયું છે, અહીંયા ખાઈ ગયો છે. શું કહેવું? અહીંયા મારી મમ્મી બેઠી છે અને હિની વાસી છે ગાડીમાં. કેમ તારી મમ્મી ગાડીમાં છે? ચાલુ થઈ ગયું. શું થયું બાબુ? કોણ બગડ્યું? એ બાબુ કોણ બગડ્યું? બાપુ બગડે તો 52 ગોમ બગડે એમ. ચલો ગુડિયા બેન હાલો હવે બેસો ગાડીમાં, લેટ થાય પછી. हेलो गाइस, घर पे जाना है. अम्मी जान बैठो. જો અંકલ સુઈ ગયા છે તો હેલીના પપ્પા ચુંગલી કરે છે. સિક્યુરિટી અંકલ બિચારા સુઈ ગયા છે. तो गाइस बैसी जाओ गाड़ी में और हमारे ड्राइवर बैठे हैं आगे और वो चला रहा है कार. ये हमारा ड्राइवर है गाड़ी का. ओ ड्राइवर खोलो. ड्राइवर जी आपको भी छुट्टा चाहिए, इनको भी छुट्टा चाहिए. लाओ 10 रुपए. ड्राइवर जी हमको पान खाना है, लाओ ना पैसा. पान लेना है पान. जाओ चलो निकल जाओ. વગાડ બંકા વગાડ બરપડ હેડ. તારામાં પાણી હોય તો આવી જા. મોરે મોરો હે મોરો મોરો આવી જા હેડ. લે પૈસા વાપરજે હો, મોજ કરજે, આવજે. ચલો હવે અમે લોકો જઈ રહ્યા છીએ ફાઇનલી અમદાવાદ અને મેઇન હાઈવે. મજા આવી લાગે એને. એને મજા આવી, તમને મજા આવી લાગે હો. હા
અમદાવાદ આવી ગયા અને રાતના વાગી ગયા છે 10:30. 10:30. શું કેવું હરેશ કુમાર? બસ પહોંચી ગયા પહોંચી ગયા એ જ ને કાંઈ દીકરી બધું ગળું કાન બધું આજ તો બધા બીમાર થઈ ગયા. મજા આવી ગઈ. 2 દિવસનો શનિ રવિનો પ્રવાસ કરી આયા નાનો એવો. Yes. સીટર લઈ લો મસ્ત. જો ચલો તાર આવજો. સવારમાં નાસ્તો લાયા તો હવે એમના ભાવતું સ્વીટ હોય એ ગોતવા લાગ્યા મને એવું લાગે છે. ખાખરા આવી ગયા પાટણના સ્પેશિયલ. જો કેટલા મસ્ત ખાખરા છે. પાટણ જેવા ખાખરા ક્યાંય નહીં જોયા આટલા ટાઈમ. અમદાવાદમાં રહીએ છીએ 10 વર્ષથી પણ આવા ખાખરા ક્યાંય નહીં. અને સ્પેશિયલ ભગવતી ચવાણું. હા પાટણના પ્રખ્યાત દેવડા ભગવતીના સ્પેશિયલ. દેશ વિદેશમાં પણ જાય. તારો ફેવરેટ મોહનથાળ. મોહનથાળ સરસ લો સારો બનાવે છે હા. દેખાડું તમે બતાવો. સારું જો ને એમની બધી વસ્તુ સારી હોય ભગવતી વાળાની. ફેમસ છે પાટણમાં. કેટલી ભીડ હોય તમે જોતા નહીં. લાઈન કેટલી હોય. વેટિંગમાં ઊભા રહીએ ત્યાં નંબર આવે. ખાલી વસ્તુ જો પાટણનો મોહનથાળ ઘીથી પ્યોર શું કે પ્યોર ઘીમાં બનાવેલો ને. પ્યોરિટીમાં બનાવે એક નંબર. ચાખી લો તાર ચાખી લો. સારું છે કે માન નહીં ખાવું તો ચા પીને પછી જ. તો જો અહીંયા અમારી ચા કાઢી દીધી છે રેડી. અને હેલીના પપ્પા તો જો ચા પીવાય મંડી પડે. તો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ. કેમ છો મિત્રો? આઈ હોપ કે તમે બધા જ મજામાં હશો. અમે મજામાં છીએ. અને જો મોર્નિંગમાં વિડીયો કરે છે સ્ટાર્ટ ને અમારા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને હા, તમને અમારો વિડીયો ગમતો હોય તો જરૂરથી વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કન્ટિન્યુ બ્લોગ કરજો. શું કેવું? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કંઈક આપણા વ્યુઅર્સને સંભળાવી દો કે વિડીયોને સપોર્ટ કરજો. અમારા વિડીયોને તમે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને આવા સપોર્ટ કરતા. સરસ એવા મસ્ત રોજ સારા વ્યૂ આવે છે હમણાંથી. તો રોજના 1000 વ્યૂ તો આપણે આવી જાય છે. પણ તો એ 1000 વ્યૂ કાંઈ ન કહેવાય અમારા માટે. મિનિમમ 3000 ઉપર વ્યૂ હોવા જોઈએ તો જ તમે આ જર્નીમાં હેપી રહો. કાલનો અમારો એક વિડીયો એવો ગયો છે હા એ તો સાચી. એ પણ આમાં નહીં ને, ફેસબુકમાં. હા. જો અમે લોકો અત્યારે આવ્યા છીએ SGVP હોસ્પિટલ. કેમ કે મારે થોડું બતાવવાનું હતું. તબિયત સારી રહેતી નથી હમણાંથી. એટલે SGVP હોસ્પિટલમાં આવ્યા છીએ દવા લેવા માટે. અને મિત્ર તો હોય જ અમારા સાથે, અમારી ગમે ત્યાં સુખમાં અને દુઃખમાં. આ છે SGVP હોસ્પિટલ, સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ, જય હનુમાન દાદા. જો મસ્ત મૂર્તિઓ છે ને ભગવાનની. ચલો હવે અંદર જઈએ. હૈલીબેન તો ગયા આગળ. ફોર્થ ફ્લોર ને 5મો માળ. ઓકે. કેમ તીખું ખાધું એટલે આજે? પણ કેવું મસ્ત બન્યું હતું ને. હતું તીખું પણ સ્વાદ કેવો હતો મસ્ત. રશ્મિ આ તો એટલું મસ્ત શાક બનાવ્યું હતું ને. પેલા લોકો હજુ છે જો આપણે ઘરે જઈને આવ્યા તોય. ગુડિયા જો જો અમે લોકો હોસ્પિટલ આવ્યા છે અને અહીંયા બહુ જ ક્યુટ બેબી છે. બંને ટ્વિન્સ છે. શું કહું લક્ષ્મીબેન? હોસ્પિટલ આવ્યા છીએ ને આપણે, હે ને? જો મિત્રો અમે લોકો આવ્યા છીએ હોસ્પિટલને. કેમ આવે છે એ તમને વિડીયોમાં જાણવા મળશે. કેમ કે ગાયનેકને બતાવવા આવ્યા છીએ. શું કહેવું તમારું?
કાંઈ નથી હોસ્પિટલ કેમ આવ્યા હોય, કંઈક દર્દ હોય ત્યારે જ આવ્યા હોય ને કંઈક હે ને કે શોખ ના તો આવે ના, બરાબર છે ને, શોખ ના આવે કોઈ. અને જો હેલી ક્યાં ગઈ, ત્યાં ઊભી છે સામે કાઉન્ટર ઉપર. ના ના કંઈ ન લે કરે, હોય જ હોસ્પિટલ. મિત્રો જમવા બેસી ગયા છે. શું છે આજે જમવામાં? આજે જમવામાં છે મસ્ત રીંગણ બટેટાનું કટી ગયું શાક, જો આટલું જ પડ્યું. રીંગણ બટેટાનું શાક ને ભાત, અને અડધું જમવાનું પૂરું થઈ ગયું પછી એલીબેનને વિડીયો લેવાનું યાદ આવ્યું. યસ. હા તો ચલો મિત્રો આવી જાઓ જમવા માટે. ગરમા ગરમ ભાત ને શાક ને ગયા હતા હોસ્પિટલ એટલે લેટ થઈ ગયું, તો ફટાફટ આવીને ભાત બનાવ્યું, શાક બનાવ્યું, ઘઉંના પાપડ શેક્યા, દેવડા હતા, મોહનથાળ હતો, અને જો સાથે તો છાસ અમૂલ દૂધની, અમૂલ મસ્તી, હે ને? હા તો આજ જમવામાં જો આવું મેનુ હતું અમારે, કે રોટલી ના બને, લેટ થઈ ગયું હોસ્પિટલથી આવતા આવતા, બહુ ભૂખ જેવું અને ભૂખ જેવું નતું. સવારે મગ બાફેલા ખાધા હતા ને એટલે ખાઈ લીધું. આવું ખાખરા હતા, ચા હતો, પછી થોડી વાર મોડા મગ ખાધા બાફેલા. ઓકે ચલો જમી લો.